પૂનમ હા. ભૂખ લાગી છે, ક્યાં જઈશું? અરે આપણે એક ફેમસ છે સુરતી શાક. સુરતી શાક? હા એ કેવું હોય? એટલે હેડો તમને બતાવું જો અહીંયા મળે છે. ભાઈ વાની વાત કરું છું. હા હા જ. આ તો ઊંધિયું કહેવાય બકા. હા એ જે હોય પણ મસ્ત મળે જઈએ. જો બકા અમારું ઊંધિયું તો ફેવરેટ છે, પણ અહીંયા જોરદાર મળશે ને. અરે તમે એકવાર ખાશો તો ખાતા રહી જશો. આ પ્યોર સુરતી ઊંધિયું સાહેબ. પ્યોર એટલે આમાં ડુપ્લિકેટ બી આવે છે પાછું? ડુપ્લિકેટની વસ્તુ નથી. સુરતી ઊંધિયું કોને કહેવાય એ બહુ મોટી વસ્તુ ડેફિનેશન છે. ખાલી મુઠિયા કે શાક બનાવીને આપી દેવામાં નથી આવતું. આની અંદર સુરતી પાપડી વપરાય છે, ગોળ રતાળું વપરાય છે, રાઈટ. આની અંદર તુવેરના દાણા નથી આવતા, ટામેટા નથી આવતા. અચ્છા. પ્યોર ગ્રીન સુરતી ઊંધિયું એ આપણે અહીંયા બનાવીએ છીએ. યાર ખરેખર જોરદાર છે. હું હમણાં અઠવાડિયા પહેલા જ સુરત ગયેલો અને ત્યાં જે ખાધું હતું ને મેં ઊંધિયું સેમ એના જેવું છે. મેં તમને પહેલા કીધેલું ને યમુનાનું ઊંધિયું નહીં પણ એની દરેક આઈટમ નાસ્તામાં બહુ ફેમસ છે. સર તમે કેટલા વખતથી નાસ્તો કરવા આવો છો? ઘણા વર્ષથી આવું છું. ક્વોલિટીમાં શું કહેશો? ક્વોલિટીમાં એક નંબર. તમારી યમુનામાં ફેવરેટ વેરાયટી કઈ? અમે રેગ્યુલર અહીંયા સમોસા છે, પછી ચિસ્કોન રોલ છે, તે ફેવરેટ. અને આમનો ટેસ્ટ પણ નડિયાદમાં સૌથી અલગ હોય છે. અને આની સાથે ઊંધિયા સાથે જલેબી ખવડાવો તમને એ પણ બહુ જોરદાર છે. મજા પડી ગઈ હો યાર. જલેબી ત્યાં મંગાવી એટલે ટ્રાય તો કરવી પડશે બકા. કરી જો એન બાકી જોરદાર. કઈ ના ઘટે હો મારા ભાઈ. ખરેખર હો મિત્ર, તમારે ત્યાં મજા આવી ગઈ ઊંધિયું ખાઈને. આ ક્યાં સુધી મળશે? ઉત્તરાયણ લગીન મળશે. ઉત્તરાયણ સુધી. ખરેખર જે ઊંધિયાનો જે ઓથેન્ટિકેશન ટેસ્ટ કહેવાય ને એ નડિયાદમાં તમારે ત્યાં મળ્યો. ચલો.